સમાચારમાં આગળ વધીએ। શાળા એ વિદ્યાનું મંદિર કહેવામાં આવ્યા છે, પરંતુ આ જ વિદ્યાના મંદિરમાં કોઈ શિક્ષક દારૂ પીને પડ્યા રહે તો એ વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે? ત્યારે તાપીના ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। શિક્ષક ક્લાસમાં દારૂ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારૂ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણ અધિકારીને રજૂઆત છે। જો કે વિગતો એવી પણ છે કે છેલ્લા 3 વર્ષથી શિક્ષક ક્લાસમાં દારૂ પીને પડ્યા રહેતા હોવાની રજૂઆત કરાઈ છે। સંવાદદાતા નીરવ કંસારા વધુ વિગત આપી રહ્યા છે। નીરવ, જે વિગત મળી રહી છે એ વિગત પ્રમાણે 3 વર્ષથી આ શિક્ષક ક્લાસમાં દારૂ પીવે છે, હજુ સુધી કેમ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા? ચોક્કસ ઉચ્છલના સુંદરપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળાની આ ઘટના છે। પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે લલ્લુભાઈ ગામિત, તે છેલ્લા 3 વર્ષથી દારૂ પીને શાળાએ જતા હોય અને ત્યાં કામથી અળગા રહીને શાળાના ક્લાસરૂમમાં બેસી રહેતા હોય, જેવા આક્ષેપો સાથે શાળાના જે બાળકોના જે વાલીઓ છે તેણે તાલુકા શિક્ષણ અધિકારીને જે રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે અને આ બાબતે જે ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને શિક્ષકને અન્ય સ્થળે બદલી કરવામાં આવે તો છૂટા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। આ અંગે શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધ્યો છે। શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે ફોન ઉપાડ્યો નથી। તેમની કચેરીએ પણ જવામાં આવ્યું છે, પણ તેમણે કચેરીમાં પણ ઉપસ્થિત રહ્યા નથી। આ અંગે તપાસ ચાલુ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, તો જે રીતે શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારૂ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ થયો છે, શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણ અધિકારીને રજૂઆત છે।